ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર તે અંતર્ગત આપણે ગૌતમ બુદ્ધના જીવન વિશેની કેટલીક માહિતી મેળવીશું। ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળની તરાઈમાં હિમાલય ક્ષેત્ર કપિલવસ્તુ નામના રાજ્યમાં થયો હતો। ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં થયો હતો। ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન હતું। ગૌતમ બુદ્ધની માતાનું નામ માયાદેવી હતું। ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। ગૌતમ બુદ્ધનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા। ગૌતમ બુદ્ધના ગુરુનું નામ આલાલ કલામ હતું। ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું। ગૌતમ બુદ્ધે 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે ધ્રુવ ત્યાગ કર્યો। ગૌતમ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ ગંથક હતું। ગૌતમ બુદ્ધને વૈશાખી પૂર્ણિમાના દિવસે બોધિગયા ખાતે જ્ઞાન પ્રાપ્ત થયું। બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાનિક થાય છે। ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો। ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવાય છે। ગૌતમ બુદ્ધે કર્મકાંડનો વિરોધ કરી પશુ હિંસા અટકાવવા તેનો વિરોધ કર્યો। ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્યો હતો। ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપો। અહિંસા સર્વોચ્ચ ગુણ છે। કર્મકાંડમાં થતી પશુ હિંસા બંધ કરો। ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, કર્મોથી મહાન બને છે। માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓનું છે। 80 વર્ષના વયે કુશીનારામાં ગૌતમ બુદ્ધનું અવસાન થયું।